અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા બેન્સન હોટલ પાસે રસ્તો ક્રોસ કરતા ટ્રક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. મહેમદાબાદથી ખાલી ગેસ બોટલ લઈ હજીરા જતા ટ્રક ચાલકને બેન્સન હોટલ પાસે રોકાણ કર્યું હતું. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર પુનઃ એકવાર રાત્રિના રસ્તો ક્રોસ કરતી વેળા રાહદારીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગતો ઉંડળ ઉર્ફ પવન શ્યામ લોગી ગતરોજ મહેમદાબાદથી એલપીજીની ખાલી બોટલ લઈ સુરત હજીરા ખાતે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા બેન્સન હોટલ પાસે ગાડી પાર્ક કરી હતી. જે બાદ કોઈ કામસર રાત્રિના 9:30 વાગ્યે અરસામાં રસ્તો ક્રોસ કરી સામે તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈ ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે મહેશ રામ વર્મા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.